જય હનુમાન દાદા. આપણે સવારે ઉઠીને મનાલીથી હવે જઈએ છીએ કાશ્મીર. પણ મનાલીમાં તમારે ક્યાં ક્યાં જોવું, જો એક આ હિડિંબા ટેમ્પલ છે, ત્યાં દર્શન કરાય. સાંજે માલ રોડ 2-3 કલાક કઢાય, ત્યાંથી કંઈ ખરીદી કરવી હોય તો હિડિંબા દેવી તમારે સાંજે 7 વાગ્યા પહેલાં જવું પડે, નહીંતર આ મંદિર બંધ થઈ જાય છે. અને એક છે વશિષ્ઠ મુનિનું આશ્રમ છે, ત્યાં પણ એક ગયા જેવું છે. અને વશિષ્ઠ મુનિના આશ્રમની બાજુમાં જે ગરમ પાણી આવે છે, જે ડુંગરા ઉપર, જે એક દર્શન કર્યા જેવું છે કે ફૂલ ગરમ પાણી આવે, ગમે એવી ઠંડી હોય, બરફ હોય તો ત્યાંથી ગરમ પાણી આવે છે. એટલે ત્યાં એક ગયા જેવું છે. અને બાકી એક્ટિવિટી છે કે ત્યાંથી સેલંગ વેલી છે, એટલું મનાલીમાં ફરવાનું છે. અને ત્યાંથી આપણે માર્ચ મહિનો હતો એટલે આપણે માર્ચ મહિનામાં ફરવા ગયા હતા. તો માર્ચ મહિનામાં કેવું હતું કે ત્યારે આગળ જે અટલ ટનલ હતી એ બંધ હતી, એટલે અમને ત્યાં નહોતા જવા દીધા. એટલે અમે મનાલીથી રિટર્ન થયા. અને મનાલીથી પછી અમે જમ્બુ જવા માટે બાય રોડ ગયા હતા. તો બાય રોડ બધા બહુ સારા છે, પણ ક્યાંક ક્યાંક હિમસ્ખલન ને એવું બધું આવે છે, તો રસ્તા ઘણા ડેન્જર છે. તો શીખાવ ડ્રાઈવર હોય છે એના માટે થોડી તકલીફ હોય છે, અને બાકી બધા માટે સારું હોય છે. બસ ગાડી એક રિવર્સ ન આવવી જોઈએ, એક ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે ટ્રાફિકમાં ગાડી રિવર્સ આવે તો બહુ કેવરાવે છે. તો એક ખાસ જોવું કે રિવર્સ ગાડી ન પડવી જોઈએ. અને જો આ રીતે રસ્તા આવે છે, બહુ જ ડેન્જર રસ્તા હોય છે. એમાં મનાલીથી પાછું જમ્બુ જવામાં વચ્ચે જે 70 કિલોમીટર રસ્તો બહુ જ ખરાબ છે, અને બાકીના રસ્તા બહુ સરસ છે. અને જમ્બુ જવામાં કોઈ તકલીફ નથી, અને સારા એવા રસ્તા છે. તો કોઈ પણને બાય રોડ જવું હોય તો ગયા જેવું છે. આમ પણ ગુજરાતથી કોઈ પણ લોકો આવે તો અને ચંડીગઢ સુધી જ ટ્રેન, બસ કે એવું મળશે. ચંડીગઢથી તો તમારે પ્રાઇવેટ વાહન જ કરવું પડશે, અથવા તો બસમાં આવવું પડશે, અથવા ટીટી કરવું પડશે. હું તો મારી કાર લઈને ગયો હતો. તો બધાને એવી સજેસ્ટ કરું છું કે પોતાની કાર લઈને જાઓ, એ તમને સસ્તું પડશે અને સારું પણ પડશે. અને ટેક્સ કે ડ્રાઈવરના ખર્ચા કે એવું કંઈ દેવું પડતું હોતું નથી. એટલે તમારી ખુદની કાર લઈને આવો તો બધાય કરતાં સારું પડશે, અને કોઈ પણ જાતની બીક નહીં રહી. અને તમારે નાઇટ સ્ટે ગમે ત્યાં કરવો હોય તો તમે આરામથી કરી શકશો. કેમ કે ચંડીગઢથી તો તમારે કાર જ લાવવી પડશે કે ટીટી કરવું પડશે, ભાડાનું વાહન જ કરવું પડે છે. તો પછી ઘરની કાર લઈને નીકળો તો સારું. કેમ કે ગુજરાતથી જોતા હોય તો વધીને 1200-1300 કિલોમીટર કે 1500 કિલોમીટર થતું હશે. અને આ રીતના રસ્તા હોય છે, સિંગલ પટ્ટી રસ્તા હોય છે, જે મનાલીથી જમ્બુ જવા માટેનું હું કહું છું. હું ધર્મશાળા પણ ગયો હતો, એટલે આ રસ્તો બહુ સિંગલ પટ્ટી હતો કે સામેનું વાહન આવે તો આપણું એક વ્હીલ હેઠું ઉતારી દેવાનું, અને સામેવાળાને એક વ્હીલ હેઠું ઉતારી દેવાનું રોડથી. એ રીતે ગાડી ચલાવવાની હોય છે. અને આ રીતે અમે ડેમ જોતા ગયા હતા. પણ આ ડેમવાળો જે રસ્તો છે એ તો બહુ જ ખરાબ હતો, અને હિલ પણ એટલી હતી કે હું જે 35 કિલોમીટર ગાડી ચલાવી એમાં હું કંટાળી ગયો હતો. 35 કિલોમીટર કાપતા મને લગભગ 2 કલાક વહી ગઈ હતી, અને હું થાકી ગયો હતો કે ક્યારે આ રસ્તો પૂરો થાય. અને બાકી તો અમને મજા આવી હતી. આ રીતે અમે ટ્રાવેલિંગ કર્યું હતું. તો તમે પણ ટ્રાવેલિંગ કરો, અને બહુ સારું છે. બહુ ખર્ચો થતો નથી, નોર્મલી ખર્ચો થાય છે. પછી તમે જેવી હોટલ રાખો એની ઉપર ડિપેન્ડન્ટ છે કે હોટલ કેવી રાખો છો, તો ખર્ચા વધારે થાય. પછી હું થાકી ગયો તો મેં કીધું લે ચા પી લો અને ગાડી ધોવાઈ નાખો. કેમ કે બેંગ્લોરથી નીકળ્યા હતા તો ગાડી બહુ જ મેલી થઈ ગઈ હતી. તો આ ભાઈને કીધું ગાડી તો ધોઈ નાખી. ભાઈ ગાડી ધોવા મળ્યો, અને હું અહીંયા ચા પીવા મળ્યો પહાડમાં. આ જે પહાડ છે એમાં એમ કહેતા હતા કે રાતે વાઘ, સીતા, દીપડા ને એવું આવે છે, વાંદરા આવે છે. વાંદરા તો હતા જ, પણ રાતે વાઘ, સીતા, દીપડા, સિંહ ને એવું બધું આવતું હતું. આ જે મારી પાછળનો જે પહાડ દેખાય છે ત્યાં આવું અહીંયાના લોકો કહેતા હતા. અને મજા આવે એવું છે. તમે પણ ફરો. આવજો. ટાટા, બાય બાય. અને મળીશું આપણે બીજા બ્લોગમાં હવે જમ્બુમાં. આવજો.